हेलो फ्रेंड्स, जय माताजी। आज આપણે બનાવીશું જીવંતિકામાંનો પ્રસાદ। એની માટે લીધું છે મેં કંસાર, ઝીણો કંસાર છે, કાજુ બદામ અને ગરમ પાણી ખાંડ નાખીને મૂકી દીધું છે ગરમ કરવા માટે। લઈશું હવે આપણે કઢાઈ। હવે કઢાઈમાં આપણે નાખશું ઘી। આપણે ઘી નાખી દીધું છે। હવે આપણે ઘીને ગરમ થવા દઈશું। આપણું ઘી ગરમ થઈ ગયું છે। હવે આમાં આપણે નાખી દઈશું ઝીણો કંસાર। આપણે લીધો છે શેર કંસાર, જીવંતિકામાંનો પ્રસાદ છે। હવે આપણે એને થોડોક શેકાવા દઈશું। શેકી જાય ત્યાં સુધીને આપણે એને હલાવતા રહીશું। જોવો છો હવે એમાંથી થોડું થોડું ઘી છૂટવા લાગ્યું છે। એકદમ મસ્ત શેકાઈને તૈયાર થઈ ગયું છે। હવે આપણે આમાં નાખીશું મોરસવાળું પાણી। હવે આપણે આમાં નાખીશું પાણી। હવે આપણે નાખીશું કાજુ બદામ। કાજુ બદામ ઝીણું સમારેલું છે એટલે ફાઇન બનશે। જોઈ શકો છો આપણો કંસાર કેવો સરસ બની ગયો છે।